મિત્રો નમસ્તે. દેવેન ત્રિવેદી નવા જૂની ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ ચેનલમાં આપણે નવી વાતો, સાંપ્રત ઘટનાઓ અને જૂની વાતોને વાગોળીએ છીએ. ગઈકાલે મેલોડીની ધૂમ સોશિયલ મીડિયા ઉપર હતી. આજે આપ સોશિયલ મીડિયા ખોલશો તો એક નવી પાર્ટી, હા, દેશમાં એક નવો પક્ષ બન્યો છે, કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ એટલે વંદો. મિત્રો, એમાં મુદ્દાઓ એવા આપવામાં આવે છે કે જે લોકોને ગમે. જેમ ખેડૂતને એવી વાત કરે કે ખેડૂતના હિતમાં કોઈ પાર્ટી વાત કરે તો ખેડૂતને ગમે ને. એ ભલે ખેડૂતનું કલ્યાણ ન કરી શકે, પરંતુ લોકભોગ્ય, લોકોને ગમે એવી વાત કરે, મુદ્દો લાવે એટલે લોકોને ગમે. તો એક નવી પાર્ટીનો દેશમાં ઉદય થયો છે. મિત્રો, આ પાર્ટી કેવી રીતે બની? તો આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ એક વક્તવ્ય આપેલું. એમાં એમણે જે જણાવ્યું એને મારી મચકોડી અને એનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે દેશના યુવાનોને ચીફ જસ્ટિસ દ્વારા કોકરોચ એટલે કે વંદો કહેવામાં આવ્યા છે. આનો ઉપયોગ મિત્રો કેવી રીતે થાય છે એ હવે ખ્યાલ આવશે. આ મુદ્દો ઉપાડી લઈ અને કોકરોચ જનતા પાર્ટી નામના પક્ષનો ઉદય થયો. હવે આ પક્ષનો સ્થાપક કોણ છે? તો આ પક્ષના સ્થાપક અભિજીત દીપ અને અર્પિત શર્મા છે. આ લોકો કોણ છે? તો કે 2024 સુધી આમ આદમી પાર્ટીનું કોમ્યુનિકેશન આ સંભાળતા હતા. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ બનાવવી, વહેતી કરવી કે એને લગતું કામ, અને અરવિંદ કેજરીવાલના સલાહકારો હતા. મીડિયા સલાહકારો કયો કે સોશિયલ મીડિયાના સલાહકારો. હવે 2024માં આમ આદમી પાર્ટીએ તો પોટલા બાંધવા પડ્યા. ત્યારે આ મિત્રો એમણે પણ પોટલા બાંધી અને અમેરિકા જવાનું નક્કી કર્યું. અમેરિકા જતા રહ્યા. હવે ત્યાંથી તેઓ સોશિયલ મીડિયા ઉપર આવું પેજ ક્રિએટ કરી કંઈક નવો આઈડિયા લાવી અને છેલ્લા 2 દિવસમાં એટલો બધો સોશિયલ મીડિયા ઉપર મારો ચલાવવામાં આવ્યો. કોનો? કોકરોચ જનતા પાર્ટી. મિત્રો, આ પેજને તમે ફોલો કરો, લાઈક કરો, તો એમાં એક ફોર્મ આવે. એ ફોર્મ તમે ફિલઅપ કરો એટલે એ પાર્ટીના સભ્ય બની ગયા. જેની પાસે નથી કોઈ વિચારધારા, નથી કોઈ એમણે મહેનત કરી, કોઈ બેઝ બીજો નથી, એવી આ પાર્ટી. એના સભ્ય બનો એટલે આડકતરી રીતે એ બધું ફરી ફરીને જવાનું કોની પાસે? આમ આદમી પાર્ટી પાસે. મિત્રો, પંજાબમાં ચૂંટણી આવી રહી છે. આમ આદમી પાર્ટીનું પેજ કે એને લગતું કંઈ હોય તો સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઓછું ફોલોઅપ થવા લાગ્યું છે. પડતી થઈ છે, આથમતો સૂરજ છે. તો એ લોકોએ PR આ લોકોને નવું કામ સોંપ્યું અને અમેરિકામાં રહી અને આ રમત આખી ઊભી કરી. કોકરોચ જનતા પાર્ટી યુવાનોને આકર્ષવા માટે એવા મુદ્દાઓ એમાં મૂકવામાં આવે, એવી માંગણીઓ મૂકવામાં આવી કે યુવાનોને ગમે, કે જાણે આ નવી વિચાર છે, નવી પાર્ટી છે એટલે આપણો ઉદ્ધાર કરી નાખશે. પરંતુ મિત્રો, કોઈ જ્યોતિષીએ કદાચ આમ આદમી પાર્ટીને કીધું હશે કે હવે સાવરણાની ગ્રહ દશા ખરાબ ચાલે છે, એટલે તમે વંદાને નિશાન તરીકે લ્યો. એટલે પ્રાયોગિક ધોરણે કોકરોચ જનતા પાર્ટી નામે પક્ષ
સ્થાપ્યો. અને જોજો મિત્રો, એમનું જે પેજ છે એ આવતા ઇલેક્શનમાં કે ઇલેક્શન સુધી એના પેજ ઉપર ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટીનો પ્રચાર હશે. એ પાર્ટી પોતે કશું કરવાની નથી. મિત્રો, આ પેજને પ્રમોટ કોણ કરે છે? તો કે ધ્રુવ રાઠી, એ ઉપરાંત રવીશ કુમાર, શેઠ ડિસોજા, આવા લોકો એ પેજને રાતોરાત પ્રમોટ કરવા લાગ્યા. એની પોસ્ટ જોશો તો એમાં આ કોકરોચ જનતા પાર્ટી વિશે પ્રચાર, ખૂબ ધૂમ પ્રચાર ચાલુ થઈ ગયો. શા માટે? તો એને અંગત લાભ તો છે જ. એને કામ પણ સોંપવામાં આવ્યું હોય કે તમારે અમારા પેજનો આનો પ્રચાર કરવાનો છે. સોશિયલ મીડિયા પર કોઈ આવું પેજ મૂકવામાં આવે કે કોઈ ચેનલ હોય તો એને લોકો લાઈક, શેર, સબસ્ક્રાઈબ વગેરે કરે તો એમને અંગત લાભ મળે. સોશિયલ મીડિયામાં એમને આવક પણ ચાલુ થાય. એટલે આ એવા લોકો છે કે જે સરકારની નીતિઓ વિરુદ્ધ, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ લખે, લોકોને ગમે એવા રૂપાળા શબ્દોમાં લખે અને પોતે લાઇક્સ મેળવે. તો મિત્રો, આ લોકો આમ કરતાં કરતાં, મોદીનો વિરોધ કરતાં કરતાં, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતાં કરતાં ઘણી વખત દેશનો વિરોધ પણ કરી બેસે છે. મિત્રો, મારું કહેવાનું એટલું જ છે કે ઠીક છે, કોઈ નવી પાર્ટી બની, પરંતુ એના સભ્ય બનતા પહેલાં એ પાર્ટી વિશે જાણો, માહિતી ખંગોળો અને પછી જ એના સભ્ય બનો. ખરાઈ તો કરવી પડે ને. ખરાઈ કર્યા વિના તમે સોશિયલ મીડિયા પર જુઓ, જો સાચું હોય તો એમ કે કરોડોની સંખ્યામાં, 1 કરોડ ઉપર સભ્ય સંખ્યા થઈ ગઈ ને એવો પ્રચાર, ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. એક સાથે આવી પોસ્ટનું પૂર ઉભરાઈ ગયું છે. બીજું મિત્રો, એક શંકાને મજબૂત કરે એ બી વાત કહું. ગુજરાતના આમ આદમી પાર્ટીના સભ્યોના પેજ, આમ આદમી પાર્ટીના સભ્યોના પેજ જોશો તો એમાં પણ કોકરોચ જનતા પાર્ટીનો સ્વાગત કરવામાં આવે છે. એના વિશે સારી સારી વાતો લખવામાં આવી છે. તો મિત્રો, એનો અર્થ એવો થયો કે કોઈક તો એ આમ આદમી પાર્ટીના સભ્યો કે નેતાઓને કહે છે, અથવા તો અંદરખાને કહેવામાં આવ્યું હોય એવી શંકા લાગે છે કે આજના દિવસમાં આપણે કોકરોચ જનતા પાર્ટીને ઉપાડી લેવાની છે. મિત્રો, પોતે જ એક, જો આપ પોતે જ એક પક્ષ હોય તો નવા પક્ષને સામે વિરોધ કરવાને બદલે એની તરફેણ કેમ કરે છે? મિત્રો, આ આપની જાગૃતિ માટે આ વિડીયો મેં મૂક્યો છે. મિત્રો, એટલે આ પાર્ટી સામે આપણને કોઈ વિરોધ નથી, પરંતુ તમે એ પાર્ટીના સભ્ય બનો એ પહેલાં માહિતીની ખરાઈ કરજો, માહિતી ખંગોળજો અને ત્યારબાદ એમની સાથે જાઓ તો કોઈ વાંધો નથી. મિત્રો, જાગૃતિ કેળવવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સારો લાગે તો એને ફોરવર્ડ પર કરજો. અસ્તુ.